સવારના 6 વાગ્યા છે. ડેડી જોબ પર જાય છે એટલે હું હવે એને મદદ કરું છું બરફ કાઢવામાં. બધી જ ગાડીઓનો હાલ જોઈ લ્યો. એ ટ્રેશ પૂરો સફેદ સફેદ. જલ્દી શૂઝ આપું. અને આ જગ્યા યાદ હોય તો આ આપણું ઘર અને આ પૂરું એક ગાર્ડન જેવું હતું જે અત્યારે ડટાઈ ગયું છે. આ જોઈ લો ક્રિસમસ કેટલો આજુબાજુ. હવે હું ખોદું અને પપ્પા હેલ્પ કરે છે. હું પહેલા બતાવી દઉં. સમજો લેયર ના લેયર કાઢે બરફના. કાર્ટૂનમાં બતાવે ખબર હા બધા જામી દઈ અણી વાળા આમ કરીને ભરાઈ લેલો. લેયર ને લેયર ની બરફ ખાલી થતી જાય. આમ કરીને આમ અહીંયા લાવીને ઢગલો કરી દેવાનો. અહીંયા ઢગલો થઈ ગયો ને આખો એરિયો ક્લિયર. ગાડી નીકળી જાય. ગાડી શું લાગે અહીંયા છે ને એન્જિનને ગરમ કરવા હાટું ઓછામાં ઓછી 20 મિનિટ તો ગાડી આમને ચાલુ રાખવી પડે. અને ડેડી અત્યારે કાઢે બરફ ઉપરથી. સોરી કેમેરા એંગલ આખો હલે. કાઢવા અને આ જો એના ખીચકોલા બહુ ડેરિંગ વાળા જો છે ને પણ એસ્થેટિક. આમાં એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકી દેવું એટલે વ્લોગ બની ગયો. જો દૂર દૂર સુધી કાંઈ દેખાતું નથી. નકર આ ઈ જ જગ્યા છે જ્યાં સનસેટ પડે. હા જોઈ લ્યો. મેં અત્યારે બરફમાં પગ મૂક્યો કેવું ઠંડુ. આ રોડ છે ને ક્લીન એટલે રહી એટલે આમાં ગમે એટલો બરફ પડે એટલો જ ક્લીન રહેશે. કારણ કે આ સાફ કરે અને એ કોન્ક્રીટ ઉપર છે ને પછી મીઠું નાખે એટલે શું કે બરફ પીગળી જાય. આજે સ્નો પડ્યો છે ને તો જોબ પર કાંઈ હતું નહીં કરવા હાટું તો યપ અહીંયા ડ્રેસ ઉપર અમે આ બનાવ્યું છે. મેં બનાવ્યું છે. કેવું છે કમેન્ટ કરજો.